મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ડાકોરમાં શનિદેવની મૂર્તિને ખંડિત કરનાર આરોપી પોલીસે દાહોદથી ઝડપી પાડ્યો। જાણો શા માટે કર્યું હતું આવું કૃત્ય। જી હા મિત્રો, ખેડા જિલ્લાના ડાકોરમાં શનિદેવ મંદિરમાં કોઈ શખ્સે તોડફોડ કરીને શનિદેવની મૂર્તિ ખંડિત કરી હતી। આ મામલે ગુનો નોંધાયા બાદ ડાકોર પોલીસે 16 દિવસ બાદ આરોપીને દાહોદથી અટકાયત કરી હતી। 18 સપ્ટેમ્બર બની હતી આ ઘટના। જી હા મિત્રો, ડાકોર નડિયાદ રોડ પર આવેલા શનિદેવ મંદિરે કોઈ શખ્સે શનિવારે શનિદેવની મૂર્તિ ખંડિત કરી હતી। આ સાથે જ દાન પેટી તોડી રોકડા રૂપિયા સહિત ઘણી બધી વસ્તુ ગાયબ થઈ હતી। જી હા મિત્રો, આ સાથે જ મંદિરમાં રહેલા પીપળાના ઝાડ પર કાપી નાખ્યા હતા। આ મામલે ડાકોર પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે જુદી જુદી ટીમો બનાવીને મંદિરેના આજુબાજુના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલ, હ્યુમન રિસર્ચ આધારે એક આરોપીની ઓળખ કરી હતી। આ આરોપી વગેરે દાહોદમાં મળતા ત્યાં પણ પોલીસની ટીમ કામે લાગી હતી। અંતે આરોપીને બીજલભાઈ બારૈયાની ઝડપી પાડ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।